ચોમાસા પહેલા તપાસમાં સબ સલામત દાવા કરવામાં આવ્યા હતા, ત્યારે હવે 133 બ્રિજ છે તે બંધ કરવામાં આવ્યા છે, જ્યાંથી લોકોને નીકળવા પણ દેવામાં નથી આવતા। આ તમામ જે બ્રિજો છે તેમની હાલત ગંભીર બની છે, જેને લઈ હાઈકોર્ટે આરએનબી વિભાગની કામગીરી પર નારાજગી વ્યક્ત કરી છે। હાઈકોર્ટે કટાક્ષ કરતા કહ્યું છે કે ચોમાસા પહેલાનું બ્રિજનું ઇન્સ્પેક્શન થયું હતું કે નહીં, તો શા માટે વડોદરાની ઘટના બાદ ફરીથી ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે? શું ચોમાસા પહેલા બ્રિજોની તપાસના નામે ખાનાપૂર્તિ થઈ હતી? ત્યારે હવે આ મુદ્દાને લઈ અમદાવાદની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ। મોરબીની જેમ વડોદરામાં પણ જે ગંભીરા પુલ છે જે તૂટી પડ્યો હતો અને તેને લઈને હાઈકોર્ટ દ્વારા રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગની ઝાટકણી કાઢવામાં આવી છે। આકરા શબ્દોમાં કહેવામાં આવ્યું છે, ટોણો પણ મારવામાં આવ્યો છે હાઈકોર્ટ દ્વારા કે જો તમે ચોમાસા પહેલાં જે ઇન્સ્પેક્શનની કામગીરી માત્ર ખાના પૂરવા માટે કરો છો કે કેમ? કારણ કે જો કામગીરી થઈ હોત તો રાજ્યનો જે ગંભીરા બ્રિજ છે તે તૂટ્યો ન હોત અને હવે જે 133 જેટલા રાજ્યના ઓવરબ્રિજ છે તે બંધ કરવામાં આવ્યા છે। એટલે કે અધિકારીઓની જે ઇન્સ્પેક્શનની કામગીરી છે તેની ઉપર હાઈકોર્ટ દ્વારા સવાલ કરવામાં આવ્યા છે। અમદાવાદના લોકો આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરીશું। હાઈકોર્ટ દ્વારા રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગને ખખડાવવામાં આવ્યું છે। આકરા શબ્દોમાં કહેવામાં આવ્યું કે ચોમાસા પહેલાંની કામગીરી માત્ર એક ખાના પૂરવા માટે કરવામાં આવે છે। શું કહેશો? હાઈકોર્ટના આ ઝાટકણીને આપણે આવકારીએ છીએ, કેમ કે એમણે જે કહ્યું છે ખરેખર સાચી વાત છે। તમે જુઓ તો જ્યારે વરસાદ આવતો હોય, વરસાદ પાણીઓ ભરાય પછી જુઓ તો ખાલી પેચવર્ક કરવા માટે નીકળતા હોય, ખાડા પૂરવા માટે, જેથી લોકોને બૂમાબૂમ ના થાય। અને હું તો એવું માનું છું કે આ દોઢ હજાર દિવસથી આ હાટકેશ્વર બ્રિજ બંધ છે। આજે એને તોડવા માટેની કામગીરી શરૂ કરવી જોઈએ કે ક્યારે પડશે। અને એફએસએલના રિપોર્ટ છે કે આ બધા નેગેટિવ છે, અલગ અલગ રૂડકીનો રિપોર્ટ હોવા છતાં આ લોકો તોડતા નથી। આજે આ લોકો ખાલી વાર્તાઓ કરતા રહે છે અને ખાનાઓ પૂરતા હોય એવું લાગે છે કે આ લોકો વરસાદમાં નીકળે બ્રિજ જોવા અને ખાના કે અમે ચેક કર્યું, આમ કર્યું, તેમ કર્યું। ખરેખર આખી ટીમ સાથે નીકળવું પડે અને એના સેમ્પલો લેવા પડે અને આખા બ્રિજનું સર્વે કર્યા પછી ખાના પૂરવાના હોય કે ભાઈ આપણે અહીંયા એ કરી। પર સરકાર જાણે મર્યા પછી આપણે હો કરીને જઈએ, ગાડીઓ લઈને જઈએ, પછી આમ કરી નાખે, આદેશો આપીએ કે તપાસ પંચ બેસાડ્યો, આ બેસાડ્યો, એ પછી લોકોનું શાંત કરવા માટે છે। જે રીતે જે હમણાં વડોદરામાં જે વડોદરા આણંદની વચ્ચે જે બ્રિજનો બનાવ બન્યો એને જોઈને ટાળું પાડવા માટે હાટકેશ્વર લઈ આવ્યા। આજે હાટકેશ્વર ક્યારે તોડશે એ બી નક્કી નથી। હું તો કહું છું કે સરકારે જાગૃત રહેવું જોઈએ। લોકો તમને ચૂંટીને મોકલ્યા છે અને બીજા તમે આઈએસ ઇલેક્ટેડ અને સિલેક્ટેડ બંને મેમ્બરની જવાબદારી થાય છે કે આપણે બ્રિજ જે છે એને આપણે એને સર્વે કરીએ, ઇન્સ્પેક્શન કરીએ, એના સેમ્પલોની જરૂર પડે તો સેમ્પલ લઈએ, જેથી કરીને હોનારત ના સર્જાય। આજે હોનારતો ઉપર હોનારતો સર્જાતી જાય છે અને આ સરકારની આંખો ઉઘડતી નથી। ખોટો ચુકાદો આપે ને એને આપણે બિરદાવીએ છીએ, પણ આ લોકો અધિકારીઓ કશું સાંભળતા નથી ને કરતા નથી। આજે જો આ લોકોએ જો પહેલેથી જો નિરીક્ષણ કર્યું હોત તો આ હોનારત ના થાત અને લોકોના જીવ ના જાત। આ લોકોએ જાણે ધારી લીધું છે કે આપણે લોકોની બલી ચડાવવાની છે એવું આપણને લાગી રહ્યું છે કે આ લોકોનો કોઈ બી જાતનો કોઈ બી તમે જો તો હોનારત પર હોનારત થઈ રહી છે, પણ આમનું પેટનું પાણી નથી હલતું અને જાણે આ લોકોએ નક્કી જ કર્યું હોય કે આપણે લોકોની બલી ચડાવી છે અને ચડાવીને આ લોકોથી ખુશ આ લોકો થાય અને બિચારી પરેશાન થાય પ્રજા, એ જ આ લોકોનું હિત છે। બાકી કોઈ નથી। આ લોકોને ખાલી પૈસા ખાવામાં રસ છે, બાકી કોઈ એમાં રસ નથી કામ કરવામાં। આ જ અમારું કહેવું છે અને અમારી માંગણી છે। વિપક્ષે એને 17માં જે આવેદન આપ્યું હતું, અમારા અમિત ચાવડા હતા એ વખતે, એમણે એનું ઇન્સ્પેક્શન કરાવડાવીને તરત જ એને તોડી પાડવા માટે સરકારશ્રીને રજૂઆતો કરી હતી ગુજરાત વિધાનસભામાં। અને જો એના પર ધ્યાન દોર્યું હોત, અમે આવેદન આપેલું, એના પર ધ્યાન દોર્યું હોત તો આટલી મોટી ગંભીરા બ્રિજની દુર્ઘટના ના થઈ હોત। એના પછી પણ ઘણા બ્રિજોનું ઇન્સ્પેક્શન કર્યું ગુજરાત હાઈકોર્ટે, ગુજરાતના પ્રજા માટે સારા આદેશ આપ્યા છે, છતાં પણ આ સરકાર નિર્વસ થઈને બેસી રહી છે। અધિકારીઓ એના પર ધ્યાન આપતા નથી। આજે અમે બેઠા છે છત્રપતિ શિવાજી નીચે, આપણે એ પણ બ્રિજને 3 વર્ષથી આના ઉપર આંદોલનો થઈ રહ્યા છે, એ બ્રિજ પણ એ જ પરિસ્થિતિમાં છે અને આ પણ ગમે ત્યારે રાહ જોવાઈ રહી છે કે કંઈક દુર્ઘટના થાય।
આદેશ તો આપ્યું છે એને તોડવાનું, પણ ક્યારે તૂટશે? એટલે પ્રજા માટે જે પણ સરકાર આજે બેઠી છે એને હિતમાં લઈને એના જળની નિર્ણય લે અને પ્રજાનું આટલું મોટું જોખમ ના જોડે. હાઈકોર્ટ તો એમની જગ્યાએ એકદમ તટસ્થ છે, પણ આ જે સરકાર બેઠી છે, જાડી ચામડીના લોકો જે સત્તામાં બેઠા છે, એ લોકોનું પેટનું પાણી હલતું નહીં, જનતાને માત્ર ને માત્ર ગેરમાર્ગે દોરે છે. આજે જે આપણે બ્રિજના નીચે હું ઇન્ટરવ્યૂ આપી રહ્યો છું, આ બ્રિજ 2015ની સાલમાં બનવાનું ચાલુ થયું અને 2017માં એમને ચાલુ કરવામાં આવ્યું અને 2000 લગભગ 25 ચાલે છે, 2022માં આ બંધ થઈ ગયું. એટલે 3 વર્ષથી આ બ્રિજ બંધ છે અને આની અંદર જે રૂડકીનો રિપોર્ટ હોય, FSLનો રિપોર્ટ હોય, જેટલા રિપોર્ટો કોડર કરીને જે લઈને ગયા છે સેમ્પલો, બધા નેગેટિવ આવ્યા છે. છતાંય આ સરકાર આ તોડવામાં આનાકાની કરી રહી છે અને ખાલી ખાના પૂરતી જ રાખી રહી છે અને જનતાને ખબર ના પડે અને હાઈકોર્ટનું ઉલ્લંઘન કરી રહી છે. અમે સખ્ત શબ્દોમાં વખોડી રહ્યા છે કે સરકાર તાત્કાલિક ધોરણે આ બ્રિજ તોડે અને જેટલા બ્રિજોના સર્વે કરવાનું કીધું છે એ સર્વે કર્યા જ નહીં હજુ સુધી. અંધારામાં રાખ્યા છે, ગુજરાતની જનતાને અંધારામાં રાખ્યા છે. ખાલી ક્યારે લોકો મરે એની રાહ જોઈ રહ્યા છે. ગંભીરા બ્રિજની અંદર તમે જોયા કેટલા લોકો એમાં મર્યા અને આ બ્રિજ તો લગભગ 7-8 વર્ષ બી નહીં ચાલ્યું. આવી પરિસ્થિતિ છે. અમદાવાદ સિટીની અંદર 18 બ્રિજો એવા છે જે એક કોન્ટ્રાક્ટરે બનાવ્યા છે, બરાબર, એ બી તપાસ હજુ સુધી નહીં થઈ હોય. એ બી ગમે ત્યારે પડી શકે છે. એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે આખા અમદાવાદની, આખા ગુજરાતની અંદર. એટલે અધિકારીઓની કામગીરીને લઈને જે અમદાવાદના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે જે કામગીરીમાં નિષ્પક્ષતા હોવી જોઈએ, કામગીરીમાં જે તટસ્થતા હોવી જોઈએ, તે અધિકારીઓ દ્વારા દાખવવામાં નથી આવતી અને જેના લીધે જે ગુજરાતમાં જે અવારનવાર જે દુર્ઘટનાઓ બને છે અને છેલ્લે ભોગવવાનો વારો જનતાનો આવે છે, તેનો ભોગ જે નિર્દોષ પ્રજા હોય છે તે બને છે. ત્યારે હવે હાઈકોર્ટની પણ વારંવાર જે અવગણના કરતા અધિકારીઓ ક્યારે તેમની કામગીરીને જે નિષ્પક્ષતાથી કરે છે તે સૌથી મોટો સવાલ છે. ત્યારે અમદાવાદના લોકો જે તમામ બ્રિજો છે તેનું ઇન્સ્પેક્શન ફરી થાય તેવી એક માંગણી પણ કરી રહ્યા છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે આ મુદ્દાને લઈ રાજકોટની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. આરએનબી વિભાગની કામગીરી ઉપર હાલ અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે. ખાસ તો હાઈકોર્ટે કટાક્ષ તરીકે આરએનબી વિભાગ ને કહ્યું કે તેમને જો ઇન્સ્પેક્શન કર્યું હોત તો વડોદરાની ઘટના જ ન બનત. ચોક્કસથી એક ક્યાંક સવાલના ઘેરાવમાં છે અત્યારે આરએનબી વિભાગ. આપણી સાથે રાજકોટથી લોકો જોડાણા છે, એમની સાથે જ વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે આ મામલે. શું કહેશો? આરએનબી વિભાગની કામગીરી ઉપર હાલ અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે. શું લાગે છે કે જે અત્યારે 133 જેટલા જે પુલ છે તે બંધ કરવામાં આવ્યા છે, તે ક્યાંક ને ક્યાંક પહેલા જો ઇન્સ્પેક્શન જો થઈ ગયું હોત, આ પ્રકારની ઘટના પણ ન થઈ હોત? શું કહેશો આ મામલે? આરએનબી વિભાગે સારું કોઈ કામ કર્યું જ નથી. આટલું બધું થયું, 133 થયા પુલ અને બંધ કામ તૂટી ગયા. એક રાજ્યમાં એક સિટીમાં આ પ્રોબ્લેમ છે, છતાંય આટલું બધું જોવા તરકાય સરકાર કાંઈ કરતી નથી. કોર્ટે પણ કહી દીધું કે આની ઉપર પહેલા કામગીરી કરો તો આ તકલીફ ન પડત. હવે તો સમજે આ લોકો અત્યારે રોડ શેરી ગલીમાં એટલા છે, હાઈવે ઉપર છે કે ક્યારે પણ 4 વ્હીલર લાવતો ક્યારેક ગાડી અંદર વી જાય, ક્યારેક માણસો જતા હોય તો બસ પડી જાય. એટલા ખાડા ખબડા ને એટલા રોડનો અત્યાચાર ને એટલું કૌભાંડ કર્યું છે ને કે આ લોકોએ કોઈ કામગીરીને જરાક તો શરમ હોવી જોઈએ ને આ સરકારને. એના પ્રત્યે જો માણસોને સ્કૂલ કોલેજ બસ જતી હોય, બહારગામ જતા હોય તો શું કરશે? આજ બસમાં જવાની કેવી બીક લાગશે? હાઈવે ઉપર શું કોઈ સુવિધા, ક્યાંય કામ લખ્યું હોય કે કામ ચાલુ હોય તો પણ બોર્ડ નથી મારતા. પાણી ભરાઈ જાય તો ખાડો હોય તો ખબર નથી પડતી, ગાડી અંદર રહી જાય. આરએનબી વિભાગને અત્યારે કોર્ટે કહ્યું છે કે અભી હાલ પૂરતું એવું કહેલું છે કે ભાઈ તપાસ. પણ હા, સરકારની જગ્યાએ સારી કામગીરી કરી રહી છે. સમજી લ્યો 133 બ્રિજ બંધનો એલાન કરી દીધો છે, જેથી કરીને કોઈ વારદાત ના બને. વારદાત એ બરોડાના બ્રિજની, તો એની અંદર જે અધિકારી શ્રીઓ કામગીરી કરતા હતા અથવા તો કાર્યશીલ હતા એ લોકોને ફરજ મુક્ત કર્યા છે. એટલે ગવર્મેન્ટ પોતાની જગ્યાએ 110% કામગીરી કરી રહી છે. કે હાઈકોર્ટે, સન્માનની હાઈકોર્ટે આ કટાક્ષ આટલો બધો મોડો શા માટે કર્યો? આપ શ્રી માત્ર રાજકોટનું નહીં, પરંતુ આપ શ્રી 110 કિલોમીટર દૂર સુરેન્દ્રનગરમાં એક આંટો મારી આવો, જ્યાં માત્ર ને માત્ર
અડધો ઇંચ વરસાદમાં ખાડા ખબોચિયા થઈ જાય છે, વાહન અંદર જતા રહે છે, લોકો હેરાન પરેશાન થાય છે અને કહેવામાં આવે છે કે આપણું ગુજરાત, આપણું રણિયામણું ગુજરાત અને સુરત તો સુરત છે, રાજકોટ ખૂબસૂરત છે. તો આ રાજકોટ રાતોરાત બદસુરત શા માટે થયું? તે માત્ર ને માત્ર R&B વિભાગના લીધે. R&B જેને કહેવાય કે ગૂગલમાં સર્ચ કરવાથી રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ મળશે, પરંતુ મારી દ્રષ્ટિએ રોડ એન્ડ ભ્રષ્ટાચાર વિભાગ છે, જેની અંદર માત્ર ને માત્ર ખાયકી થાય છે. સન્માનનીય પ્રધાનમંત્રીશ્રીએ 2014માં કહ્યું હતું, ન ખાઉંગા ન ખાને દૂંગા. પરંતુ સોરી પ્રધાનમંત્રીશ્રી, માત્ર ને માત્ર આપણે નીચેના માણસો માત્ર ને માત્ર જો ભ્રષ્ટાચારનો પૈસો નથી ખાતા તો તેઓને પોતાના દાળ, શાક, રોટલા હજમ નથી થતા. સરકારે ક્યાંક ને ક્યાંક આ R&B વિભાગના જેટલા બી કોન્ટ્રાક્ટર છે, અધિકારીઓ છે, બધાને કાયદેસર ફેરબદલ કરવા જોઈએ અને નવા કોન્ટ્રાક્ટર નિમણૂક કરી અને પ્રજાનો વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કરવો જોઈએ. પહેલાય નથી કર્યું અને અત્યારે પણ નથી કરતા. જેમ મયુરભાઈ વાત કરી કે પ્રધાનમંત્રીને કયો, જો પ્રધાનમંત્રી અહીંયા આવે તો જે રોડ ઉપર નીકળવાનો હોય એ રોડ કરી નાખશે સારા. એ જ્યાંથી નીકળવાનું તો એ રોડ પર કલર થઈ જશે, રોડ સારો થઈ જશે, સ્પીડ બ્રેકર નીકળી જશે. એ જે રૂટિંગ પ્રમાણે એનું કામ થશે એ ક્લિયર કરશે. બાકી હતું એ તમે અત્યારે જરાક ભાઈ કે જેમ વરસાદ જ્યાં પડે છે, જ્યાં પણ ખાડા હોય છે, પહેલેથી આજે એની તકલીફ નહીં પડે. જ્યારે પણ આટલું બધું અત્યાચાર થશે તો બહુ ખોટું કરે છે અને આ લોકોને ડિપાર્ટમેન્ટ ચેન્જ કરાવો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ એવું કહેલું કે ભાઈ આપણે સચોટ કામગીરી ચાલે છે અને પ્લસ બીજું કે જે 4 અધિકારીશ્રીને ફરજ મુક્ત કર્યા છે એની ઉપર કમિટી બી બેસશે. ગવર્મેન્ટ એની રીતે કામગીરી કરે છે. આ એક છે દુર્ઘટના બની છે તો સમજી લ્યો ન તો ઇન્સ્પેક્શન થયું છે. ના, દુર્ઘટના માટે તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ એવું કહેલું કે ભાઈ આપણે સચોટ કામગીરી ચાલે છે અને પ્લસ બીજું કે જે 4 અધિકારીશ્રીને ફરજ મુક્ત કર્યા છે એની ઉપર કમિટી બી બેસશે. ગવર્મેન્ટ એની રીતે કામગીરી કરે છે. આ એક છે દુર્ઘટના બની છે તો સમજી લ્યો ટાઈમ, જે કોઈ સચોટ તપાસ કરવી છે તો કામગીરી માટે ટાઈમ તો લાગવાનો જ છે. એટલા માટે ગવર્મેન્ટ કામગીરી કરે છે એવું નથી કે નથી કરતી. મને લાગે છે કે ખરેખર એની અંદર નિર્ણય મળશે. જે લોકો દોષી હશે એ જેલની કટેડા પાછળ જશે. તમે શું કહેશો? ભાઈની વાત સાચી નીકળે એવું પ્રભુને પ્રાર્થના કરું છું. પણ તમારા માધ્યમથી હું એક વાત કહેવા માંગુ છું કે આ જે કોન્ટ્રાક્ટરો હોય છે, માત્ર ને માત્ર તે કોન્ટ્રાક્ટરો R&B ના હોય, એન્જિનિયર જે કોઈ હોય એમના, માત્ર ને માત્ર તે લોકો ગુનેગાર નથી હોતા. આની અંદર જે ભાગ બટાઈ અને ખાઈકીનો જે પ્રશ્ન આવે છે, જેમાં સત્તા પક્ષના એટલે કે ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય, ધારાસભ્યો, નગરસેવકો જે લોકો અંદર ઇન્વોલ્વ હોય છે, એના ખાઈકીના ભાગના લીધે થઈ અને ભ્રષ્ટાચારનો જન્મ થાય છે. તેઓ ખાઓ એટલું બધું ન ખાઓ કે લોકોના કાયદેસર ખાડો પડી જાય. તમારા પેટનો ખાડો પૂરવા માટે રોડ ઉપર ખાડો થાય તેવું ન કરો. ટૂંક સમય પહેલા એટલે કે આશરે 20 દિવસ પહેલા રાજકોટના માનનીય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રીમાન જયમીનભાઈ ઠાકર શ્રી રાત્રે 1:30-1:30 PGVCL ની ઓફિસે ગયા હતા અને ત્યાંના અધિકારીને કહે છે કે આ ઓફિસ તમારા બાપુજીને નથી, તમારા બધાની નોકરી જતી કરાવી દઈશ. ચલો, મારે એક બોર્ડ બનાવવું છે કે મિસિંગ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઓફ રાજકોટ, તેઓ લાપતા છે. ઠાકર સાહેબ તમે આવો, જમીનભાઈ ઠાકર તમે પધારો, રોડ રસ્તા જુઓ અને જે સિંઘમગીરી તમે લોકોને દેખાડવા માટે રાત્રે 2 વાગે PGVCL ના કાર્ય ઓફિસમાં કરી હતી, તે સિંઘમગીરી ચોથા ભાગની પણ જો તમે રોડ રસ્તા માટે કરશો તો રાજકોટની પ્રજા હેરાન નહીં થાય, બ્રિજ નહીં તૂટે અને આગળ જતા ભ્રષ્ટાચારમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો થવાની શક્યતા રહેશે. ચોક્કસથી જે હાઈકોર્ટે જે કટાક્ષ કર્યો છે R&B વિભાગ ઉપર, તેને જ લઈને અત્યારે લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ખાસ તો R&B વિભાગ જે રોડ એન્ડ બિલ્ડિંગની જે વાત છે તે વિભાગનું નામ રોડ એન્ડ બિલ્ડિંગ કહેવાય છે, પણ હવે રોડ અને ભ્રષ્ટાચાર વિભાગ તરીકે હાલ જાણીતું થયું છે. કારણ કે જે પ્રકારની દુર્ઘટના સામે આવી છે તેને જ લઈને લોકો અત્યારે હાલ ખૂબ જ આક્રોશમાં છે. રાજકોટ. ત્યારે આ મુદ્દાને લઈ સુરતની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. તો ચોમાસા પહેલા બ્રિજોની તપાસ થઈ હતી, છતાં પણ વડોદરાનો બ્રિજ ધરાશય થયો, લોકો મૃત્યુ પામ્યા, કેટલાક લોકોએ પોતાના સંબંધી ખોવ્યા. પરંતુ વાત તો અહીંયા છે બ્રિજોના ફરી એકવાર તપાસની. હાઈકોર્ટે આ બ્રિજોની તપાસની ઉપર ફરી એકવાર ઇન્સ્પેક્શનને લઈને નારાજગી વ્યક્ત કરી છે કે ચોમાસા પહેલા જ્યારે બ્રિજોની તપાસ કરી લેવામાં આવી હતી
તો વડોદરાની ઘટના બાદ ફરી એકવાર આ ઇન્સ્પેક્શન કરવાની જરૂર શા માટે પડી? શું પહેલા જે તપાસ થઈ એ માત્ર કાગળ પર હતી કે પછી અધિકારીઓના ખિસ્સા ભરવા માટે? ત્યારે સુરત ખાતે કેટલાક લોકો હાલ આપણી સાથે જોડાયા છે. આપણે આ લોકોથી જ વાત કરીને જાણીએ કે એમનો શું મંતવ્ય છે. મંતવ્ય ન્યૂઝની ટીમ અત્યારે પહોંચી છે સુરતના ભાગલ વિસ્તાર ખાતે. શું કહેશો કલ્પેશભાઈ, જે રીતના હાઈકોર્ટે જ્યારે નારાજગી વ્યક્ત કરી હોય અને ફરી એકવાર તપાસનો ધમધમાટ ચલાવવા માટેની મોટી વાતો થતી હોય બ્રિજોને લઈને, તો આપ શું માનો છો? બેન, જ્યારે પણ આ ગુજરાતમાં કોઈ પણ દુર્ઘટના બને છે ત્યારે સરકાર માત્ર તપાસના નામે તરકટ કરે છે. ચોમાસા પહેલાં પણ તમામ બ્રિજોની ચકાસણી કરવાનો સરકારે જાહેર કર્યું હતું. ત્યારબાદ પણ ગંભીરા બ્રિજ તૂટી પડ્યો. આ બ્રિજ તૂટી પડવાને કારણે આ બરોડા જિલ્લાના હજારો વિદ્યાર્થીઓ નોકરિયાતોને તકલીફ પડે છે. બ્રિજ બંધ થવાથી લોકોએ 50-50 કિલોમીટરનો રાઉન્ડ ફરીને પોતાની નોકરી પર, સ્કૂલ, કોલેજમાં જવું પડતું છે. ત્યારે ચોમાસા પહેલાં જ બ્રિજોનું આ લોકો તપાસ કરી હતી અને ત્યારબાદ પણ બ્રિજ તૂટી પડવાના કારણે નવેસરથી ગુજરાતમાં 133 જેટલા બ્રિજ બંધ છે. એટલે હું સ્પષ્ટ માનું છું કે સરકાર માત્ર ભ્રષ્ટાચારમાં વ્યસ્ત હોવાને કારણે આવી દુર્ઘટના બને. તપાસ થઈ હતી તો તપાસ પહેલા શરૂઆતમાં તપાસ થઈ તો તપાસ તમે કઈ રીતે કરી એ જરૂરી છે. તમે તપાસ કરવા ગયા તો ત્યારે તમે ખાલી કાગળ પર લખીને આપી દીધું કે પોતાના ખિસ્સા ભરી લીધા, એ જોવું જરૂરી છે. જો મારું માનવું એવું છે કે તમે તમારા ખિસ્સા ભરીને લોકોને, નાના માણસોનો ભોગ લેવાતો હોય છે. આમાં અમારે જ્યારે દુર્ઘટના બની એ પહેલાં તમે સર્વે કર્યું તો તમે સર્વેમાં શું કર્યું? ને સર્વે કર્યું તો પણ તમે પુલો ચાલુ રાખ્યા, બરાબર છે ને? કેટલા લોકોનો ભોગ લેવાયો? તો આજે નિર્દોષ લોકોનો ભોગ લેવાય છે એ તમારે સમજવાની જરૂર છે. તમે એ સમજો કે આ જ વસ્તુ તમારી ફેમિલીમાંથી કોઈનો ભોગ લેવાય તો તમારી પર શું વીતશે એ તમે વસ્તુ સમજો. આજે નાના બચ્ચાઓ આજે એમાં દટાઈ ગયા છે પુલના એમાં, તો તમે એ સમજો કે આજે એ વસ્તુ આપના ફેમિલી પર આવે તો આપણે ક્યાં જઈને પહોંચશું? મહેરબાની કરી ખિસ્સા ભરવાનું બંધ કરો અને ખરેખર તમે બ્રિજો પર ધ્યાન આપો. લોકોના બહુ અકસ્માતો થાય છે અને ઘણી જાનહાનિઓ થાય છે. વડોદરાની દુર્ઘટના તો બની જ છે. એના પહેલાં તો 133 બ્રિજ ગુજરાતમાં છે. તમે જોયો છે હમણાં કામરેજ બ્રિજ બંધ છે. કામરેજ બ્રિજ માટે બી લોકોને કેટલું ફરીને આવવું પડે છે, 2 કિલોમીટર સુધીનું, અને ક્યાં સુધી લોકોનો ભોગ લેવાશે? જનતા તો ભોળી છે ને જનતાનો તો એકદમ જ ભોળી રીતે આ લોકો ઉપયોગ કરે જ છે. અને કોન્ટ્રાક્ટર અને મિલીભગત અને હાઈકોર્ટે એ લોકોની સામે કેટલા વખતથી લોકો હાઈકોર્ટે એ લોકોને સામે પરમિશન માટેની એ કરી છે, દખલ કરી છે. પણ આ જનતા, આ અધિકારી અને આ લોકોના કોન્ટ્રાક્ટરની ક્યારે આ ખુલશે એ જ નથી ખબર. ટેક્સ તો એ લોકો લે જ છે. ટેક્સમાં તો શું કરે છે બીજું? તમે ટેક્સ લો તો એવા રસ્તા બી બનાવો નહીં. લોકોને એક્સિડન્ટો જોવું તમે, કેટલા ખાડા તેકરામાં થાય છે. હમણાં તમે હાલત જો લોકોને કેટલી પરેશાની છે. ક્યાં લખીને આપણે આ બધું સહન કરવાનું? હવે તો થોડું આંખ ખુલે તો સારું. ભગવાન એ લોકોને, ઈશ્વર અલ્લાહ એ લોકોને થોડી સદબુદ્ધિ આપે એવી મારી પ્રાર્થના છે. આ ભ્રષ્ટ અધિકારીઓને કે જે જનતા ટેક્સ પેયરના પૈસા જે આપે છે એ ટેક્સ પેયરના પૈસાના નામે જનતાને શું મળતું છે? હા, આજે સામાન્ય નાગરિક બોલતો રસ્તાઓ પર, પુલ પર, પ્લેનમાં, ટ્રેનમાં કશી જગ્યા પર સુરક્ષિત નથી. હા, એક વિડીયો વાયરલ થયેલો કે એક માં એના નાના બાળકને બોલતો પાણીના વચમાં લઈને બેહેલી છે, મરી ગયેલું છે. એ કહે ભાઈ મારા દીકરાને બોલતો કોઈ બચાવો, કોઈ સાંભળવાનું નથી. ના તંત્ર છે, ના અધિકારીઓ છે, ના કોઈ નેતાઓ છે. ત્યાર પછી ગંભીરા બ્રિજ તૂટ્યો, આટલા લોકો મરી ગયા, એ લોકોને વળતર આપીને છૂટા થઈ જવાનું એ તો યોગ્ય નથી ને. પોતાના ઘરમાં જો થતું હોય તો વાત અલગ છે, ત્યારે એ લોકો શું કરશે? બીજાના ઘરમાં જ્યારે થાય છે ત્યારે એ લોકો પૈસા આપીને છૂટા થઈ જાય છે. તો અધિકારીઓ શું કરે છે? અધિકારીઓ જ્યારે કરે છે એ લોકોનો સર્વે, ત્યારે ક્યાં જાય છે એ લોકોનું? સરકારને વહાલા થવા માટે એમના માલિક અધિકારી દ્વારા કાગળ પર ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે. હું એમ કહીશ કે ગુજરાતમાં જે કોઈ બી દુર્ઘટના બની છે, પછી રાજકોટનું કાંડ હોય, ગેમ ઝોન કાંડ હોય, બરોડાનું હરણીકાંડ હોય, ગંભીરા બ્રિજ હોય, આવા જ્યારે પણ કોઈ બનાવ બને છે, સરકારની નિષ્ફળતા, એમના ભ્રષ્ટાચારના કારણે જે કોઈ બી બનાવ બને ત્યારે માત્ર ને માત્ર પ્રજાની લાગણી વ્યક્ત કરવા માટે એ લોકો તપાસ કમિટી નિમે છે. એ તપાસ કમિટી માત્ર ને માત્ર પોતાની ચામડી બચાવવા માટેનું હોય છે. હાલમાં પણ કામરેજ બ્રિજ બંધ છે. જ્યારે રાજ્ય સરકારના કોઈ મંત્રી જવાનો હોય, એ વિસ્તારમાં રાઉન્ડમાં હોય, ત્યારે એ લોકો પહેલી આગળ વ્યવસ્થિત ચેક કરાવડે. તમે આટલી ચિંતા જો પ્રજા માટે કરતા હોય તો આવી દુર્ઘટના ન બને એવું મારું માનવું છે. ભાઈ, તદ્દન સાચી વાત છે. જો તમે આટલી જ ચિંતા, આટલી જ સુરક્ષા વ્યવસ્થા જો પ્રજા માટે કરતા હોવ તો આ દિવસે જ ના આવે. 133 બ્રિજ બંધ, કેટલી તકલીફ પડતી હશે? તકલીફ તો આમ પણ સામાન્ય પ્રજાનું, કોઈ પણ પોલિટિકલ
પાર્ટી હોય તે સામાન્ય માણસનું તો કોઈ જોતું જ નથી. લોકો જીવે મરે એ લોકોને કોઈ ફરક નથી પડતો. એ લોકોનો ખાલી એટલું જ છે કે પોતાના ઘર ભરાય, પોતાનું ફેમિલી સારી લાઈફસ્ટાઈલ જીવે. બાકી લોકોનું જો આજે એ લોકો ધ્યાન રાખતા હશે તો આજે આ પુલ પડતે જ નહીં. આજે પહેલાં ઇન્સ્પેક્શન થયું ત્યારે જ તમે જો આ કામગીરી કરી હતી ને પુલ બંધ હટે તો આજે આટલી બધી જાનહાની થતે નહીં. આજે નાના નાના છોકરાઓ જો જાનહાની થઈ છે તેનો જવાબદાર કોણ એ મને કહો. બસ મારે આટલું જ કહેવું છે. એનો જવાબદાર કોણ? ભાઈ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે જ્યારે ખુદ હાઈકોર્ટ નારાજગી વ્યક્ત કરતું હોય, હાઈકોર્ટ દ્વારા કટાક્ષ કરવામાં આવતી હોય, તો તંત્ર શું કરી રહ્યું છે? તંત્રમાં બેઠેલા જે અધિકારીઓ છે, જે પોતાના માનેલા કોન્ટ્રાક્ટરો છે, એમને સાચવવામાં જ અને ખિસ્સા ભરવામાં જ આગળ, એવું સ્પષ્ટ સુરત ખાતે લોકો કહી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે આ જ મુદ્દાને લઈ વડોદરાની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. ગુજરાતનો વિકાસ ગોથે ચડ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિકસિત ભારતની વાત કરે છે, પરંતુ ગુજરાતમાં કોઈ ઘટના બને તો તેનું સોલ્યુશન લાવવાની જગ્યાએ નાગરિકોની સુવિધા જ બંધ કરી દેવામાં આવે છે. હાલ તાજી એક દુર્ઘટના બની વડોદરાના પાદરા નજીક, ગંભીરા પુલ દુર્ઘટના. ગંભીરા પુલ દુર્ઘટના બાદ સરકાર ગંભીર બની છે. ત્યારે હાઈકોર્ટે આરએનબી ને ફટકાર પણ લગાવી છે. હાઈકોર્ટે આરએનબી ની જે તપાસ હોય છે, જે નિરીક્ષણ હોય છે, એની કાર્ય પદ્ધતિ પર સવાલ ઉભા કર્યા છે અને હાઈકોર્ટે આરએનબી ને પૂછ્યું છે સરકાર થકી કે જો ચોમાસા પહેલા જ બ્રિજોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હોય તો ગંભીરા પુલ દુર્ઘટના બાદ 133 પુલ ક્ષતિગ્રસ્ત કેવી રીતના થઈ ગયા અને નાગરિકોના વપરાશ પર પ્રતિબંધ કેમ મૂકવામાં આવ્યો, આ બાબતે મંતવ્ય ન્યૂઝ. દેશનું ભવિષ્ય અને શિક્ષિત યુવાઓ, આ એ યુવાનો છે કે જે લોકો દેશનું ભવિષ્ય તો છે, પરંતુ સાથે સાથે ક્યાંક ને ક્યાંક કન્સ્ટ્રક્શન એટલે આર્કિટેક્ટ પણ છે અને બુદ્ધિજીવી પણ છે. આપણે પ્રથમ યુવાન સાથે વાત કરીશું. શું કહો છો, ગુજરાતમાં ચોમાસા પહેલા પુલોનું નિરીક્ષણ કરવામાં આવે અને એક પુલ તૂટી જાય, ત્યારબાદ 133 પુલ ક્ષતિગ્રસ્ત આવે, આને તમે કેવી રીતના જુઓ છો? એટલે આમાં સરકાર આટલી બધી નીતિઓ લાવે છે અને આ રીતે જો ચેકિંગ પણ થયું હોય આજે ચોમાસા પહેલા, તો પણ જો 133 પુલ આવે તો ક્ષતિગ્રસ્ત હોય તો એ કંઈક ને કંઈક ખામી છે, કાં તો સરકારના કામમાં, કાં તો પછી જે આરએનબી ડિપાર્ટમેન્ટ છે એના કામમાં. એટલે હવે કાં તો સરકારે આરએનબી ડિપાર્ટમેન્ટમાં જે પણ ભૂલ થઈ હોય અથવા જે પણ પ્રોબ્લેમ હોય એના પર કંઈક એના પર વિચાર કરવો જોઈએ. બાકી મારું એક પૂછવું છે કે જે આટલા બધા કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારવામાં આવી છે અને પછી એ લોકોએ શું પગલાં લીધા? આગળ એ લોકોને કોન્ટ્રાક્ટ ફરીથી આપવામાં આવશે કે પછી એ લોકોને બેન કરવામાં આવશે? શું કરવામાં આવશે એ મારો પ્રશ્ન છે સરકારને. એટલે આરએનબી સાથે કોન્ટ્રાક્ટરો પણ આક્ષેપ. આપણે અન્ય યુવતીને પૂછીએ, શું કહેશો? ચોમાસા પહેલા જે પુલોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હોય, એક પુલ તૂટી જાય ત્યારબાદ નિરીક્ષણ કરવામાં આવે તો 133 પુલ ક્ષતિગ્રસ્ત, તો આ કેવું નિરીક્ષણ થયું હશે? આને તમે કેવી રીતના જુઓ છો? પ્રોપર હોવું જોઈએ નિરીક્ષણ, કારણ કે 2 જ મહિના પહેલા એ લોકોએ નિરીક્ષણ કર્યું હોય અને પછી આ વસ્તુ થાય એ યોગ્ય નથી. એટલે એના માટે આરએનબી ડિપાર્ટમેન્ટે પ્રોપર ડિટેલથી બધા રિપોર્ટ કે જે બી એ લોકો કરતા હોય એ સારી રીતે કરવું જોઈએ. બેન, ટેકનોલોજીનો જમાનો છે અને નિરીક્ષણમાં 3 મહિનામાં ફેર પડવો જોઈએ ખરો? એ તો જ્યારે એમને નિરીક્ષણ કર્યું હશે ત્યારે જે રિપોર્ટ આવ્યા હશે એમને સિરિયસલી લીધા જ નહીં હોય તો એટલી મોટી ભૂલ થાય. એટલે આપણે એવું કહી શકીએ કે જ્યારે ચોમાસા પહેલા જે રિપોર્ટ તૈયાર કર્યા એ રિપોર્ટ જ ક્ષતિગ્રસ્ત હશે, પરંતુ એને છુપાવવામાં આપ્યા, ધ્યાન નહીં આપ્યું હોય કોઈએ એટલું. આપણે અન્ય યુવતીને પૂછીએ, શું કહેશો? ટેકનોલોજીના જમાનામાં 3 જ મહિનામાં રિપોર્ટ બદલાઈ જાય અને બ્રિજ એવી વસ્તુ નથી કે દૂધની જેમ ફાટી જાય, તો આ નિરીક્ષણ માટે શું કહેશો? મારું કેવું એવું છે કે સરકાર જ્યારે કઈ ઘટના બને ત્યારે જ કેમ આ બાબત પર ધ્યાન આપે છે, એની પહેલા કેમ ધ્યાન નથી આપતી?
સરકાર કેમતી હોય છે, દુર્ઘટના બાદ કેમ જાગે છે? અન્યને પૂછે. બેન શું કહેશો? 3 મહિના પહેલા જે પુલ સુરક્ષિત હતા, એક પુલ તૂટવા બાદ 133 પુલ ક્ષતિગ્રસ્ત. એટલે જે 2 મહિના પહેલા જે રિપોર્ટ્સ આવેલા એને જ આપણે બરાબર સરકારે એને ધ્યાનમાં લઈને એ વખતે જ આ અત્યારે જે પગલાં લે છે એ વખતે લીધા હોત તો આ પુલ તૂટવાની દુર્ઘટના સામે ના આવી હોત. આપણે અન્ય ભાઈને પૂછીશું, શું કહેશો? એવી તો કેવી ચકાસણી કે 3 મહિનામાં રિપોર્ટ ચેન્જ થઈ જાય? ખરેખર એવું બને ખરું કે જે पुल सुरक्षित हुए 3 महीना में क्षतिग्रस्त થઈ જાય? ऐसे तो होना नहीं चाहिए, क्योंकि रिपोर्ट जब ये लोग चेकिंग करते हैं तो सब प्रॉपर स्टैंडर्ड से करते हैं. अगर ये लोग ने कुछ रिपोर्ट में कुछ गड़बड़ी करी होगी तो ही तो चेंज आएगा ना. 3 महीने पहले अगर वो सेफ था और अभी टूटने के बाद 3 महीने बाद 133 पुल मतलब ऐसे अनसेफ हो गए, तो कैसे हो गए? या तो रिपोर्ट प्रॉपर नहीं हुआ है या तो चेकिंग प्रॉपर नहीं हुई है. दोनों में से कोई एक हो सकता है. એટલે જે રીતના ચર્ચા થાય છે એ પ્રમાણે તો એવું પણ કહી શકાય કે આરએનબી વિભાગનો જે ડેપ્યુટી એન્જિનિયર લેવલનો સ્ટાફ છે એ લોકો સાચો રિપોર્ટ તો આપતા જ હોય છે અને ઉપલા અધિકારી એટલે એક્ઝિક્યુટિવ એન્જિનિયર હોય કે સચિવ કક્ષાના અધિકારી હોય એ આ રિપોર્ટની અનદેખી કરી દેતા હોય છે. અને સરકાર સામે આક્રોશ તો એ પણ થઈ રહ્યો છે કે કોઈ દુર્ઘટના ઘટે તો તેમાં સુધારો કરવો જોઈએ, એના બદલે સરકાર નાગરિકોની સેવા બંધ કરી દે છે. અને ચર્ચા તો એ પણ છે કે ગૃહિણી જ્યારે રસોઈ બનાવતી હોય ત્યારે રસોઈમાં જે ખામી સર્જાઈ હોય તો એ ખામીને દૂર કરીને બીજે દિવસ રસોઈ બનાવે છે, એ રસોઈ બનાવવાનું બંધ કરી દેતી નથી. અને એવી જ રીતના કે જ્યારે કોઈ સરકારી વિભાગમાં કરપ્શન એટલે ભ્રષ્ટાચાર થતો હોય અને સરકાર એમાં સુધારો લાવવા નવી નીતિ લાવે તો ભ્રષ્ટાચારીઓ નવી નીતિથી ભ્રષ્ટાચાર કરતા હોય છે. તો શા માટે આવી પુલ દુર્ઘટના થાય ત્યારબાદ સરકાર સજાગ છે એવો દેખાવ કરે છે? 20 લોકોના મૃત્યુ થયા, અનેક દુર્ઘટનાઓમાં અનેકના મૃત્યુ થયા, પરંતુ હજુ સુધીને સરકાર જો સજાગ હોય તો એ વિભાગના મંત્રી કે વિભાગના આઈએસ સચિવ અધિકારી સામે પગલાં કેમ નથી લેતા? નાના અધિકારીને સસ્પેન્ડ કરી અને સરકાર સંતોષ માને છે, પરંતુ એ પણ યાદ રાખવું પડે કે જે ફરજ મુક્ત થયા છે એને સરકાર 75% પગાર આપે છે ને આ જ ફરજ મુક્ત અધિકારી કોન્ટ્રાક્ટરોની ફાઇલોના બિલ બનાવશે. એટલે સરકારે જો ખરેખર જાગૃત થવું હોય તો નિષ્પક્ષ 24 કલાક 365 દિવસ પ્રધાનમંત્રી જે રીતના જાગૃતિ રાખી રહ્યા છે એ રીતના ગુજરાતની સરકારે જાગૃત રહેવું પડશે, નહીં તો ગુજરાતનો વિકાસ ગોથે ચઢેલો કહેવાશે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. હાલ મારો અવાજમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ જોવા માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.